નમસ્કાર, કાશકેર ટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું યશવી મહેતા. દર્શક મિત્રો, બુલેટિનની શરૂઆતમાં જોઈએ આજનો સુવિચાર. શિખામણના 16 શબ્દો કરતા અનુભવી એક ઠોકર વધુ અસરકારક છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ભુજ તાલુકા પંચાયતની કારોબારીમાં ગ્રાન્ટ મુદ્દે પ્રમુખ સામે આક્ષેપો. વિકાસ કામોની ગ્રાન્ટ લાગતા વળગતા ગામોમાં જ ફાળવાતી હોવાની ફરિયાદ. ભુજ તાલુકા પંચાયતની આજરોજ સામાન્ય સભા પ્રમુખ કંકુબેન ચાવડાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. આ સામાન્ય સભામાં ખાસ કરી અને પ્રમુખ અને કારોબારી ચેરમેન વચ્ચે અગાઉ થયેલા તણાવની અસર આજે પણ જોવા મળી હતી. ખાસ કરી અને વિકાસ કામની ગ્રાન્ટ ફાળવવામાં પ્રમુખ અને તેની ટીમ દ્વારા જે ભેદભાવ રાખવામાં આવે છે તે મુદ્દો સામાન્ય સભામાં સપાટી પર ઉપસી આવ્યો હતો અને ખાસ કરી અને વિકાસ કામની ગ્રાન્ટ છેવાડાના અને સરહદીય ગામોમાં નથી ફાળવવામાં આવતી તેવો આક્ષેપ અગાઉ કારોબારી ચેરમેન સિંગાણી દ્વારા પ્રમુખ અને તેની ટીમ સમક્ષ કરવામાં આવ્યો હતો. આ આક્ષેપમાં વિપક્ષી નેતાએ પણ સૂર પુરાવ્યો હતો અને પ્રમુખ અને એની ટીમ દ્વારા વિકાસ કામની ગ્રાન્ટ પોતાના લાગતા વળગતા ગામોમાં જ ફાળવવામાં આવે છે, જ્યારે છેવાડાના સરહદી ગામોમાં ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. આજે ભુજ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ઉપરોક્ત વિવાદ જોવા મળ્યો હતો. આજરોજ ભુજ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં તાલુકા વિકાસ અધિકારી S.B. જાની, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી શૈલેષ રાઠોડ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રમીલાબેન ચાવડા, વિપક્ષી નેતા હાજી ચુમાસમા, વિપક્ષી ઉપનેતા રાજેશ આહિર, હરીશ ભંડેરી, મંજી ખેતાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં સામાન્ય સભામાં ₹3.5 કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી. જો કે ગઈકાલે કચ્છ ભાજપના મોવડીએ તાલુકા પંચાયતમાં જે ગજગરા ઊભો થયો છે તે બાબતે અનૌપચારિક બેઠક યોજી અને ઘીના ઠામમાં ઘી પાડી દીધું હતું. પરિણામે આજે પ્રમુખ અને કારોબારી ચેરમેન વચ્ચે જે કામગીરીને લઈને વિવાદ સપાટી પર આવનાર હતો તેના પર મહદ અંશે પૂર્ણ વિરામ આવી ગયું છે અને વિકાસ કામોની વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી. અમારા પ્રશ્નો એ જ હતા કે તાલુકા પંચાયતની અંદર આજે 1 કરોડ રૂપિયા 12 મહિનાથી ગોળ ફેરવે છે. ક્યારેક કારોબારી ઉપર મોકલાવે તો પાછું રિટર્ન આવે ને એવી રીતે કરીને 12 મહિનાથી ફેરવે છે. તો એને અમારે એ જ હતું કે કામ અમને ક્યાંય થાય એવું કાર્યવાહી કરે. 1 કરોડ રૂપિયા છે એ 3.5 પણ સાથે લીધેલા છે. 1 કરોડ રૂપિયા નથી આપ્યા. અત્યારે 3.5 જે 2.5 કરોડ હતા એ ડીડીઓ ઘણાથી પાછા આવેલા છે. કારોબારી ત્યાંથી લખીને આપે છે અને ડીડીઓથી પાછા કેમ આવે છે કોઈ એનો કાંઈ વિરોધ નથી ને અમને પણ કાંઈ ખબર પડતી નથી આ તાલુકા પંચાયતમાં શું હાલી રહ્યું છે. ના પડે એવું નથી હોતું. એના વિસ્તારમાં કામ લગભગ લેવાય જ છે, પણ આ અમુક વસ્તુ એવી છે કે અમુક પ્રશ્ન એ કરતા હોય પણ એવું નથી. આપણે જે લેખિતમાં આપ્યું જ છે ને બધા જે પ્રશ્ન છે એના લેખિતમાં જવાબ આપ્યા જ છે, પણ એના વિસ્તારમાં કામ લેવાય જ. એનામાં એટલે વધારે પૂરતા તો રોડ રસ્તા ઓછા છે. આપણે સીસી રોડ કે ઇન્ટરબ્લોક એ ગાઈડલાઇન પ્રમાણે ઓછા આવે. આ ગટર લાઈન રહી કે પછી મેન તો ગટર લાઈનનું, પછી આપણે પાણી પીવા માટે કે આવી કોઈ અમુક બાબતો છે એનામાં વધારે પૂરતું વધારે લેવાય. સીસી રોડની અત્યારે ઓછું કરી રાખ્યું, કારણ કે સીસી રોડ થઈ જાય પછી ગટર લાઈન નથી થતી. પણ જો ગટર લાઈન થઈ જાય ને તો પછી વાંધો નહીં, કે સીસી રોડ થઈ જાય તો વાંધો ના આવે. એક્સેલ ક્રોપકેર કંપનીનું પ્રદૂષિત ગંદુ પાણી છોડવામાં આવે છે બાબિયા ડેમમાં. આ બાબતે ગામના અગ્રણી નવલસિંહ વાઘેલા તરફથી તંત્ર તથા લાગતા વળગતા અધિકારીઓને આવેદન આપ્યા છતાં પણ પગલાં લેવામાં નથી આવ્યા. એક્સેલ કોર્પોરેટ કંપની કરી રહી છે બાબિયા ડેમનું પાણી ગંદુ. એક્સેલ ક્રોપકેર કંપની દ્વારા પોતાનું પ્રદૂષિત પાણી બાબિયા ડેમમાં છોડવામાં આવે છે. તેના લીધે આ ડેમનું પૂરું પાણી કાળું થઈ ગયું છે અને આ બાબતની જાણ જાગૃત નાગરિક એવા નવલસિંહ વાઘેલાએ કલેક્ટર સાહેબને તથા લાગતા વળગતા અધિકારીઓને આવેદન આપ્યા છતાંય આજ દિવસ સુધી આ બાબતે તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી.
તો આ વિશે આ ડેમના ગંદા પાણીના લીધે બાબિયા ગ્રામવાસીઓના આરોગ્ય સાથે થઈ રહ્યા છે ચેડા. પ્રદૂષણ ફેલાવવાની અને ડેમમાં પાણી છોડવા બાબતે અગાઉ જીપીસીબીમાં પણ જાણ કરાઈ છે અને જીપીસીબીની ટીમ દ્વારા જાત તપાસ પણ કરાઈ છે. છતાં પણ આજ દિવસ સુધી આનો કોઈ જવાબ કે રિપોર્ટ આપવામાં આવ્યો નથી. તો આ બાબતે તંત્ર ચૂપ કેમ બેઠું છે તેવું ગામવાસીઓ દ્વારા જણાવાયું હતું. તો આ વિશે શું જણાવી રહ્યા છે નવલસિંહ વાઘેલા, નિહાળીએ તેમના શબ્દોમાં. બરોબર, આ નદી છે એ સરી નદી છે અને બાબિયાના પૂર્વ સીમાડામાંથી આવે છે અને આપ જોઈ શકો છો આ નદીનું પાણી છે એ પાણી એકદમ વ્હાઈટ દેખાય છે, તો ધોરું પાણી દેખાય છે. બાબિયા ડેમમાં મેન બે નદીઓ આવે છે. એક આ સામેથી આવે શ્રી નદી અને આ બાજુથી આવે ઝાખાકંડા નદી. જે એક્સલની બાજુમાંથી જે નદી પસાર થાય છે એ ઝાખાકંડાવાળા નદી છે અને આપ જોઈ શકો છો આ ઝાખાકંડાવાળી નદીનું પાણી એકદમ તમને કારું કારું દેખાશે. જે એક્સલની આજુબાજુમાં જે ધુમાડો છે એ એકદમ વજનવાળો હોય છે અને એક્સલની આજુબાજુમાં 2 થી 3 કિલોમીટરમાં બેસી જાય છે. આખું વર્ષ એ ધુમાડો બેઠેલો ચોમાસામાં ધોવાય અને બધો આ ઝાખાકંડા નદી વાટે સિરી બાબિયા ડેમમાં આવે છે. તેમજ એક્સલ કંપની જે પોતાનો ઈટીપીનો વેસ્ટેજ કચરો એ પણ કંપનીની અંદર કંપનીથી બહાર એ બધો ફેંકી દે છે, એ પણ બધો આમાં આવે છે. એટલે પાણી આપ જોઈ શકો છો, એનો કલર જોઈ શકો છો. સિરી બાબિયા ડેમનું પાણી એકદમ કાળું થઈ ગયેલું દેખાય છે. અત્યારે 6 ફૂટ પાણી છે અત્યારે ડેમમાં. કાલે જ પાણી આવ્યું છે 6 ફૂટ. કોંગ્રેસી આગેવાનો અને વેપારીઓ દ્વારા મીણબત્તી પ્રગટાવી અને જીએસટીનો વિરોધ કરાયો. આ વિરોધ રેલી યોજી અને સૂત્રોચ્ચાર સાથે વ્યક્ત કરાયો હતો. ભાજપ દ્વારા વેપારીઓને પરેશાન કરતા જીએસટીના મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન રેલી યોજી અને દેખાવ યોજ્યા હતા. કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભુજ ખાતે યોજવામાં આવેલા વિરોધ કાર્યક્રમમાં કોંગ્રેસી આગેવાનો સાથે વેપારીઓ જોડાયા હતા. શહેરના મુખ્ય વેપારી બજારોની વચ્ચે રેલી યોજી સૂત્રોચ્ચાર કરી અને મીણબત્તી પ્રગટાવી વિરોધ વ્યક્ત કરાયો હતો. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે જીએસટી કાયદો માત્ર વેપારીઓ માટે જ નહીં પણ સમગ્ર માટે ભારે નુકસાનકારક છે. અત્યાર સુધી અનાજ, કઠોળ, ખાંડ જેવી વસ્તુઓ જે કરમુક્ત હતી તેની પર કરવેરા નાખવાથી આ જીવન જરૂરી ચીજવસ્તુઓ પણ મોંઘી થઈ જશે. તેવી રીતે ફર્નિચર ઉપર જીએસટી છે. ભાજપ સરકાર પડ્યા પર પાટું મારી રહી છે. પહેલા નોટબંધી, હવે જીએસટી લાવી અને નાના મોટા ધંધા રોજગારને પાયમાલી તરફ લઈ જઈ રહી છે. જટિલ કાયદા અને કાયદામાં જેલની સજાની જોગવાઈ, મોબાઈલ વાંધે ચેકિંગ સાથે વેપારી સંગઠનની કોઈ પણ રજૂઆતો સાંભળવાનો ઇનકાર કરી અને સરકારે વેપારી વર્ગને અન્યાય કર્યો છે. જે વેપારીઓને આ કાયદાનો અમલ કરવાનો છે એમને જ વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી, જેથી જીએસટી આવવાથી ધંધા રોજગારને માઠી અસર થશે. આજે વેપારીઓ, ઉત્પાદકો અને સામાન્ય વર્ગ અસમંજસમાં આજે જોઈ રહી છે કે આ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીનું શાસન આ દેશમાં કઈ રીતે આગળ વધી રહ્યું છે અને શું કરવા માંગે છે. જે રીતે રાત્રે 12 વાગે નોટબંધીનો આદેશ કરી અને 12 વાગ્યા પછી આ ચલણી નાણું એક રસ્તી પુસ્તી જેવું થઈ જશે એવા એક નિર્ણય લઈ અને સમગ્ર દેશને જ્યારે મંદીના માહોલમાં ધકેલી દીધું છે અને દેશની પ્રજા, રાજ્યની પ્રજા અને કચ્છ જિલ્લાની પ્રજા જ્યારે આ નોટબંધીના નિર્ણય પછી જે રીતે મંદીના માહોલમાં છે અને એવો ને એવો જીએસટીનો કાયદો પસાર કરી અને દેશ ઉપર 28% જેટલો ટેક્સ વસૂલવા માટે અને વેપારીઓ, આમ નાગરિક ઉત્પાદનોને આ લૂંટવાનું હીન કૃત્ય છે. જીએસટી લાગુ કરતા પહેલા વેપારી, ઉત્પાદકો, એમના સંગઠનો અને પ્રજાની પરિસ્થિતિને સમજવાની જરૂર હતી, પ્રજાની લાગણીને સમજવાની જરૂર હતી. વેપારીઓની જે સૂચનો છે, એની જે રજૂઆતો છે એને ધ્યાને લેવાની જરૂર હતી. પરંતુ આ માત્ર સરમુખત્યારશાહી જેવું શાસન આ દેશ ઉપર જ્યારે ચાલી રહ્યું છે ત્યારે જીએસટીના કારણે લોકોને પરેશાની થશે, મોંઘવારી વધશે. આગામી તારીખ 7 થી 21મી જુલાઈ દરમિયાન યોજાશે મતદાર યાદી સુધારણા ઝુંબેશ.
દરેક ગામમાં મથકવાર મતદાર યાદી સુધારણા હાથ ધરાશે. આ વર્ષના અંતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણાની ઝુંબેશ હાથ ધરાઈ છે. આ સંદર્ભે જનજાગૃતિ ફેલાવવા જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદ યોજી અને આગામી મતદાર યાદી સુધારણા માટેના કાર્યક્રમની વિગતો જણાવી હતી. ચૂંટણી પંચ દ્વારા અપાયેલા આદેશ અન્વયે આગામી 1 જુલાઈના રોજ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ તેના સુધારા વધારા કરવા માટેના હક દાવા મતદારો 1 મહિના સુધી કરી શકશે. આગામી 31/7/2017 સુધી કોઈ પણ અરજદાર પોતાના હક દાવા અને વાંધાઓ રજૂ કરી શકશે. તો આગામી 7/7/2017 થી 21/7/2017 દરમિયાન વિશેષ ઝુંબેશ હાથ ધરાશે, જેમાં ગ્રામ્ય કક્ષાએ મતદાર મથકવાર ગ્રામ સભાઓ યોજી અને સુધારણા ઝુંબેશ હાથ ધરાશે. તો શહેરી વિસ્તારમાં નિવાસી કલ્યાણ સંઘો અને શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા જનજાગૃતિ ફેલાવી અને મતદાર યાદી સુધારણાની ઝુંબેશ હાથ ધરાશે. મતદાર યાદીમાં સુધારા વધારા કરવાની છેલ્લી તારીખ 8/9/2017 નક્કી કરાઈ છે. ત્યારબાદ કોઈ સુધારા વધારાને અવકાશ રહેશે નહીં અને આગામી 25/9/2017ના આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યારે આ ખાસ ઝુંબેશમાં મતદારો સહયોગ આપી અને મતદાર યાદીની કામગીરી સુધારા વધારા કરાવે તેવું જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી ઇન્દ્રજીતસિંહ વાડા દ્વારા પણ મતદાર યાદી સુધારણા સંદર્ભે પૂરક માહિતી અપાઈ હતી. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી 1 થી 31 જુલાઈ ખાસ મતદાર યાદી સુધારણા કેમ્પેઇનની સૂચના મળી છે, જેના થકી વધારેમાં વધારે મતદારોની નોંધણી થાય, ખાસ કરીને યુવાનો, મહિલાઓ અને જે બધા મતદાતાઓનું એનરોલમેન્ટ થાય એ રીતનું પ્રોગ્રામનું આખું આયોજન કરવામાં આવેલું છે. અને 1 થી 31 કેમ્પેઇન ચાલશે, પણ જે 3 સન્ડે આવે છે 9, 16 અને 23 આ દિવસોમાં ખાસ ફોકસ કરવામાં આવે છે, કેમ કે તે દિવસે બૂથ લેવલ ઓફિસર પોતાના જે બૂથ પર સવારથી સાંજ અવેલેબલ રહેશે અને નવા મતદારોને નોંધણી કરવાની હોય તો ફોર્મ 6, નહીં તો ડિલીટ કરવાનું હોય તો ફોર્મ 7. અને ખાસ આ વખતે ઓવરસીઝ સિલેક્ટર્સ પોતાના NRI હોય યા બહાર ભણવા માટે યા કામ કરવા માટે ગયેલા હોય પણ મૂળ ભારતીય નાગરિક હોય તો એ લોકો પણ મતદાર યાદીમાં નોંધણી કરી શકશે. અને એ જે કંઈ કરેક્શન્સ, નામનું જે અટકમાં કંઈ ગલતી હોય, ફોટામાં કંઈ ગલતી હોય, નહીં તો સરનામુંનું કંઈ ફેરફાર કરવાનું હોય, એ બધી બાબતો આ પીરિયડમાં કરવા માટે મારા બધા નાગરિકોને મારી ખાસ વિનંતી છે. અને મેક્સિમમ લોકોનું હક એટલે મત આપવાનું જે હક છે એ બધાને મળતા રહે એ માટે અમારો પ્રયત્ન છે. અને બધાને મારી ફરી વિનંતી છે કે આ ખાસ કેમ્પેઇનમાં ભાગ લેજો અને આ કામ આપણે સાથે રહીને પૂરું કરીએ. ભુજ તાલુકાના ગામડાઓના વિકાસને અવરોધતી અને કનડતી સમસ્યાઓ અંગે ભુજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર અપાયું. ભુજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભુજ તાલુકા સમાવિષ્ટ ગામડાઓમાં વર્તમાન સમયમાં કનડતી સમસ્યાઓ અંગે આવેદનપત્ર તાલુકા વિકાસ અધિકારીને આપવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં જ્યારે ભાજપના શાસનમાં સૌનો સાથ સૌના વિકાસના નારાને લઈ અને પ્રજાને વિકાસના નામે છેતરી રહી છે, ત્યારે ભુજ તાલુકાના સદ્ધર અને અંતરિયાળ વિસ્તારમાં મહા હાડમારી વચ્ચે પ્રજા ત્રસ્ત થઈ અને પીડાઈ રહી છે. ત્યારે તાલુકાના ગામડાઓમાં પાયાની જરૂરિયાતવાળી સેવાથી લોકોને વંચિત રહેવું પડ્યું છે. ભાજપ શાસનમાં ભુજ તાલુકા પંચાયતમાં ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રત્યે ઓરમાયું વર્તન દાખવી અને વિકાસના કામ અંગે ગ્રાન્ટની રકમ ફાળવતા નથી અને ભેદભાવભર્યું વર્તન કરે છે. આરોગ્ય ક્ષેત્રમાં સરકાર મોટી જાહેરાતો કરી અને નાણાં વેડફી લખલૂટ ખર્ચ કરે છે, પરંતુ ભુજ તાલુકાના ગામડાઓમાં આજે પણ આરોગ્ય ક્ષેત્રના સબ સેન્ટરો, PHC અને CHCના પૂરતા પ્રમાણમાં ડોક્ટરની ઘટ છે. ગરીબ લોકોને આરોગ્ય સેવા મફત અને સારી રીતે મળે તેમના વર્તમાન સમયમાં દવાખાનાઓના સંસ્થામાં અમૃતમ અને વાત્સલ્ય કાર્ડની યોજના અમલવારીમાં છે, પરંતુ ભુજ તાલુકા પંચાયતની આ કચેરીમાં એજન્સીઓ મારફતે કામ કરતા કર્મચારીઓ ભાગ્યે જ હાજર હોય છે અને ગરીબ માણસોને ધરમધક્કા ખાવા પડે છે.
શાળા પ્રવેશોત્સવના નામે તાયફા અને તમાશા કરવાવાળી ભાજપ સરકાર શિક્ષણ નામે વેપારીકરણ કરી રહી છે, ત્યારે શહેરી વિસ્તારમાં તો ઠીક, પરંતુ ગ્રામીણ વિસ્તારમાં પણ શિક્ષણના નામે ધજાગરા કરી દીધા છે. ભુજ તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં 1 થી 7 ધોરણ વચ્ચે માત્ર એક શિક્ષક હોવાનું સામે આવ્યું છે. આમ આ બધી સમસ્યાઓ અંગે વહેલી તકે ઉકેલ અને નિવારણ લાવવા માટે તંત્ર દ્વારા પ્રયાસ હાથ ધરાય તેવી ભુજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરવામાં આવી હતી. તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી શ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે. અમારા 4 પ્રશ્નો, એક તો તાલુકા પંચાયતની ગ્રાન્ટની બાબતે ખીનાખોરીને, બાકી એક તો અમારો મોટો પ્રશ્ન છે શિક્ષણ બાબતનો, કે શિક્ષણના નામે તાયફા કરતી આ સરકાર છે. હકીકતમાં ગણ ઉત્સવ અને પ્રવેશ ઉત્સવો બંધ કરી અને ભરતી ઉત્સવ શરૂ કરવો જોઈએ, જેના કારણે ગ્રામ્યોમાં અંતરિયાળ વિસ્તારમાં શિક્ષકોની ઘટ છે ત્યાં પૂરતા શિક્ષકો મળે અને શિક્ષણનું સુધારો થાય, એ અમારી માંગ હતી. અને બીજો અમારો એક આરોગ્યને લઈને અમારો મુદ્દો હતો કે આરોગ્ય, અત્યારે વરસાદ ચોમાસાની સિઝન છે, હજી વરસાદ શરૂ થવાની પરિસ્થિતિ છે અને કચ્છમાં સ્વાઇન ફ્લૂનો એક મોટો એવો વાયરસ ફેલાણું છે કે ગામોગામ થાય એવી પરિસ્થિતિ છે. તો અમે એના માટે પણ તાકીદ કર્યો છે કે આરોગ્ય તંત્ર સજ્જડ બને અને આના માટે પૂરતી વ્યવસ્થા થાય. અને જે તાલુકા પંચાયતના માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર મા અમૃતમ કાર્ડની જે વાત છે, એ મા અમૃતમ કાર્ડની એજન્સી દ્વારા જે કામો થાય છે એ કામ પણ સંપૂર્ણ નિષ્ફળ થાય છે. અને અહીંયા કોઈ માણસો આવે તો અહીંયા કોઈ અધિકારી હાજર રહેતો નથી. તેના માટે પણ અમે રજૂઆત કરી છે કોંગ્રેસ પક્ષ. ગાંધીધામના વેપારી એસોસિએશનના પ્રમુખે જણાવ્યા, જીએસટીના પોતાના મંતવ્ય. જીએસટીથી કોઈ જ વેપારીને નહીં થાય નુકસાન. જીએસટીથી કોઈ વેપારીને નહીં થાય નુકસાન. આજથી જીએસટી લાગુ થતા ગાંધીધામ વેપારી એસોસિએશનના પ્રમુખની મુલાકાત લેતા રાજુભાઈએ પોતાના પ્રતિભાવ જણાવતા કહ્યું હતું કે જીએસટીથી ચોર વેપારીને થશે નુકસાન. જે નોટબંધીમાં કાળા ધનનો નાશ થયો હતો, તે જ રીતે જીએસટીથી ચોર વેપારીને નુકસાન થશે. અને આજે વેપારી ભાઈઓ માટે નવું વર્ષ પણ ગણી શકાય તેવું રાજુભાઈ ગાંધીધામ વેપારી એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું. વરસામેડીમાં મળી આવેલ કુમળી વયની બાળાને સારવાર કારગત નીવડે તે પહેલા જ મોત આંબી ગયું. સમગ્ર ગામમાં અરેરાટી. અંજાર તાલુકાના વરસામેડી ગામમાં આજે વહેલી પરોઢના અરસામાં કોઈ અજાણી મહિલા પોતાનું પાપ છુપાવવા તાજી જન્મેલી બાળકીને જાહેરમાં તરછોડી અને પલાયન થઈ જતા ફિટકારની લાગણી પ્રવર્તી ગઈ હતી. ત્યારે બનાવની જાણ થતાં ગામના જાગૃત નાગરિકોએ બાળાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાવી હતી, પરંતુ હદભાગીને સારવાર કારગત નીવડે તે પહેલા જ તેનું મોત આંબી ગયું હતું. અંજાર પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર આજે વહેલી સવારના 5:45 વાગ્યાના અરસામાં આ ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો હતો. તાલુકાના વરસામેડી ગામમાં કોઈ અજાણી મહિલાએ પોતાનું પાપ છુપાવવા તાજી જન્મેલી નવજાત બાળકીને ગામમાં રહેતા મહેશગર ગુસાઈના ઘર સામે જાહેરમાં ફેંકી દીધી હતી. વરસામેડીમાં જનતાએ માસૂમ ફૂલને તરછોડી દીધાના બનાવ બાદ ગ્રામજનોને બાળા મળી આવતા તાત્કાલિક અંજારની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાંથી વધુ સારવાર અર્થે બાળકીને ભુજની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ હદભાગીને સારવાર કારગત નીવડે તે પહેલા મોત આંબી જતા અરેરાટી સાથે ગમગીની પ્રસરી ગઈ હતી. ત્યારે બનાવ અંગે અંજાર પોલીસે ઘનશ્યામસિંહ પ્રવીણસિંહ જાડેજાની ફરિયાદ પરથી અજાણી મહિલા સામે ગુનો નોંધી ગોપાલભાઈ મહેશ્વરીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ વરસામેડી ગામમાં કોઈ અજાણી મહિલાએ પોતાનું પાપ છુપાવવા તાજી જન્મેલી બાળકીને ફેંકી દીધાની ઘટના સપાટી પર આવતા ફિટકારની લાગણી પ્રવર્તી ગઈ હતી. બાંભણિયા રાધા, ઈએમટી છું, ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન. કામ ફોન આવ્યો હતો એક ખોડાભાઈ કરીને કોલર છે, એનો કોલ મળ્યો અમને 8:48 અને અમે ગયા છે અંજાર તાલુકાનું વરસામેડી ગામ છે, ત્યાં અમે એને લેવા માટે ગયા હતા. ત્યાં જોયું તો બાળક પડેલું હતું. એક માસી હતા, કોક એ હાથમાં લઈને બેઠા હતા. ત્યાંથી અમે કેસ લીધો અને સિવિલ રામબાગ પહોંચાડ્યું પેશન્ટને જીવિત, અને ત્યાંથી આઈએફટી કેસ મેળવ્યો છે જીકે જનરલ ભુજનું. તો અહીંયા અમે પેશન્ટને પહોંચાડી દીધું છે જીકે જનરલ ભુજમાં. કેટલા દિવસનું બાળક છે, કઈ રીતે મળ્યું? 2 દિવસનું છે અને અનનોન છે, જે કોઈ ફેંકી દીધું હોય છે અથવા તો સીન ઉપર કશું અમને જોવા મળેલું નથી. કોઈ માણસ હતું નહીં તેની જોડે. અને
108 દ્વારા અમે લઈ આવ્યા છીએ અને અમને કોલર છે એનું નામ છે ખોડાભાઈ અને અમે પેશન્ટને લઈ આવ્યા છે અને એને લાઈફ સેવનું કામ કર્યું છે. ભુજમાં ગઈકાલે પડેલા ઝાપટારૂપથી વરસાદને લીધે તાલુકા પંચાયતની અંદર ભરાયા ઘૂંટણ સુધી પાણી. ભુજના તાલુકા પંચાયતની અંદર 4 છાંટા પડ્યાને જ ઘૂંટણિયા સુધી પાણી ભરાઈ ગયું. અરજદારોને અંદર આવવામાં ઘણી જ મુશ્કેલી પડી હતી અને અરજદારોને પાણીમાંથી નીકળવું પડતું હતું અને અમુક લોકોનો અંદર પણ જઈ શકતા ન હતા. તાલુકા પંચાયતમાં કામ કરતા પદાધિકારીઓ તેમજ કર્મચારીઓને પણ અંદર જવામાં મુશ્કેલી નડી હતી. આમ પણ આપણી ગટર લાઇન પાછળ કરોડો રૂપિયા વાપરવામાં આવ્યા છે, છતાં પણ આજ દિવસ સુધી તેનું કંઈ જ નિરાકરણ નથી આવ્યું. થોડા વરસાદમાં પણ ભુજમાં ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે. હવે તો વરસાદના પાણીથી સરકારી કચેરીઓ પણ નથી બચી. જિલ્લા પંચાયત, મામલતદાર ઓફિસ, તાલુકા પંચાયત આમ થોડા જ વરસાદમાં ભુજમાં પાણી ભરાય છે. તો આ બાબતે તંત્રએ શું કોઈ આગોતરું આયોજન નથી કર્યું? હજી તો વરસાદની સિઝન ચાલુ થઈ છે, તો જો તંત્ર આ બાબતે આંખ નહીં ખોલે તો ભુજની અંદર ઠેર ઠેર પાણી ભરાશે. તો હવે સત્તાધીશો જાગો અને પાણી તેમજ ગટરની સમસ્યામાંથી ભુજવાસીઓને મુક્ત કરો કે પછી ફક્ત ખોટા વાયદાઓ જ કર્યા કરો છો, તેવું ભુજવાસીઓના મુખે ચર્ચાઈ રહ્યું છે. એચ.એ. સાહેબ, સામાજિક કાર્યકર. હજી તો ભુજમાં આપણે કહીએ તો વરસાદની શરૂઆત જ નથી થઈ. માત્ર ઝરમર છાંટા આવ્યા હોય અને ભુજ તાલુકા પંચાયતમાં તમે લોકો જોવો છો કે ખૂબ પાણી ભરાઈ ગયું છે. માણસો અરજદારો આવી નથી શકતા. સવારથી જ અમને ઘણા બધા કાર્યકરોના ફોન આવ્યા બપોરે વરસાદ આવ્યો ત્યારે કે ભાઈ ભુજ તાલુકા પંચાયતની કચેરી આખી પાણીથી ભરેલી છે. એક બાજુ મોદી સરકાર હજારો કરોડો રૂપિયા ખર્ચે છે સ્વચ્છતા અભિયાન માટે, અને જ્યારે તાલુકા પંચાયતમાં અરજદાર અંદર પ્રવેશી પણ ન શકે એવી હાલત થઈ ગઈ છે. તો આ વિશે અમે તાલુકા પંચાયતમાં પણ રજૂઆત કરી, પરંતુ તંત્ર દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હજી પણ એમને એમાં ગંદકી ફેલાવવી પડે છે. ભારતીય જનતા પાર્ટીનું એક સૂત્ર છે, ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર. આ માત્ર ને માત્ર વરસાદ પહેલાં એ લોકો ડિઝાસ્ટર વરસાદ પહેલાં આગોતરા કાર્યક્રમ રૂપે ખૂબ રૂપિયા ખર્ચે છે. એ માત્ર બધા ભાજપના પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખાઈ જાય છે. હકીકતમાં ગ્રાસ રૂટ ઉપર કોઈ કામ કરવામાં આવતું નથી. એનો પ્રથમ પુરાવો આજ તમે જોઈ રહ્યા છો. બધી સરકારી કચેરીઓમાં તમે જોશો, મામલતદાર કચેરી જાશો, જિલ્લા પંચાયત કચેરી જાશો, કરોડો રૂપિયા ખર્ચે છે સ્વચ્છ અભિયાન પાછળ, પરંતુ ક્યાંય પણ એનું રિઝલ્ટ મળતું નથી. કારણ કે ભાજપના પદાધિકારીઓને બધાને મલાઈ ખાવી છે અને માત્ર ને માત્ર ભોગવે છે. તો અમારા જેવી સામાન્ય પ્રજા કે જે અહીંયા હાલી પણ શકતી નથી. અક્ષર નિવાસી ભરત ખીમજી વાઘજીયાણી, ઉંમર વર્ષ 20, ટપરિયા, તારીખ 26/6/17ના રોજ બુધવાર, મૂળ ગામ કેરા, તાલુકો ભુજ, કચ્છ. આપણી અચાનક વિદાયથી શ્રદ્ધાંજલિ આપવા શબ્દો ખૂટી રહ્યા છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ આપની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના છે. જડેશ્વર મહાદેવ કેરા, નરનારાયણ યુવક મંડળ કેરા, કલાશિલ્પ પરિવાર ગઢ, કચ્છ કેર ટીવી ન્યૂઝ ભુજ. કલેક્ટર ઓફિસના મેઇન દાદરાની બાજુમાં વિકલાંગો માટે બનાવવામાં આવેલી સીડી સીધી બનાવાય તેવી માંગ. કલેક્ટર ઓફિસના મેઇન દાદરાઓની બાજુમાં આવેલી વિકલાંગો માટેની બનાવાયેલી સીડી લસકણી હોવાથી તેના પરથી પસાર થતા વિકલાંગો પડી જાય છે, માટે આ સીડીને સીધી બનાવી દેવી જોઈએ. આમ પણ જ્યારે વિકલાંગો પોતાની ઘોડીથી માંડ માંડ ચાલતા હોય છે ત્યારે આવી લસકણી સીડી ઉપરથી તો ન જ ચાલી શકે. આમ પણ આ સીડી આડી અવળી હોવાથી વિકલાંગોને ચડવામાં પણ ઘણી જ મુશ્કેલી પડે છે. અમુક વિકલાંગ તો એવું જણાવી રહ્યા છે કે આ સીડી ફક્ત દેખાવ પૂરતી જ બનાવવામાં આવી છે. આ સીડી વિકલાંગોને ચડવામાં કામ આવી શકે તેમ નથી. હમણાં થોડા સમય પહેલા એક વિકલાંગ લેડીઝ આ સીડી પરથી ચડતા પડી ગઈ હતી અને આમ પણ અમુક વિકલાંગો 50%થી વધારે વિકલાંગતા ધરાવતા હોય છે, તો તેઓને આવી ક્રોસ સીડીમાં ચડવામાં ઘણી જ મુશ્કેલી પડે છે, તેવું એક વિકલાંગ યુવક દ્વારા જણાવાયું હતું. આ યોગ્ય નથી, કારણ કે આ વિકલાંગો માટે ખાલી બતાવવા માટે છે, બાકી વિકલાંગ એના ઉપર ચડી શકે એવી કોઈ પોઝિશન નથી. અમે આ વિકલાંગ ઘોડીથી ના હાલી શકતા હોય કે ગાડીથી જવાનું હોય તો અમે અંદર જઈ શકીએ એવી મારી પોઝિશન નથી, કારણ કે અમે આ પહોંચી શકી નહીં. ભુજ શહેરના બીડ ચોકની અંદર ચબુતરા પાસે બનાવાયેલું શૌચાલય અચાનક કરી દેવાયું બંધ. ફરી શરૂ કરવામાં આવે તેવી ત્યાંના વેપારીઓની માંગ.
ભુજના ભીડ ચોક કબૂતરા પાસે બનાવેલું શૌચાલય અચાનક બંધ કરી દેવામાં આવ્યું છે. તો જ્યારે એક તરફ ભારતના વડાપ્રધાન સ્વચ્છતા અભિયાન શૌચાલય બનાવવાનું કહી રહ્યા છે, ત્યારે ભુજના સત્તાધીશો હાલમાં જ બનાવેલા શૌચાલયો બંધ કરી રહ્યા છે. તો આ સ્વચ્છતા અભિયાન શૌચાલયના લીરે લીરા ઉડાવી રહ્યા છે. તો શું આ સત્તાધીશોને ભુજમાં બનાવેલા શૌચાલયો ચાલુ રાખવામાં ઇન્ટરેસ્ટ નથી, કે પછી ભુજમાં અમુક જગ્યાએ બનાવેલા શૌચાલયો ફક્ત દેખાવ પૂરતા જ બનાવાયા છે, તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ભુજમાં ઘણા એવા શૌચાલયો બંધ પડ્યા છે, તો પછી આ શૌચાલયો બનાવવાનો મતલબ શું? ફક્ત પૈસા જ વેડફાયા છે. અમુક જગ્યાએ તો શૌચાલયમાં પણ ગંદકી જોવા મળે છે. તો હવે આ બધી બાબતે તંત્ર ક્યારે સજાગ થશે તેવી લોક માંગણી છે. સંત કેશવ મૂળ પ્રકાશના વિરલ સંત મોતીરામે ગુરુચરણમાં જ જય ગુરુદેવ કહી અને દેહ ત્યાગ કર્યો. રવિભાણ સંપ્રદાયની પરંપરાના સંત કેશવ મૂળ પ્રકાશના પરમ ભક્ત વિરલ સંત મોતીરામ કેશવ મૂળ પ્રકાશ, કે જેમણે પોતાનું આખું જીવન ગુરુ ભક્તિમાં સમર્પિત કર્યું અને અંતે ગુરુચરણમાં જ અષાઢ સુદ સાતમ શુક્રવાર તારીખ 30/6/2017 ચોબારી ગુરુદ્વારા મધ્યે ગુરુભજન કરતા ચાલુ સત્સંગે રાત્રિના આરતી વેળાએ સૌ ઉપસ્થિત સત્સંગીઓની હાજરીમાં જય ગુરુદેવ કહી અને દેહ ત્યાગ કર્યો છે, જેમની પાલખી યાત્રા ચોબારી મધ્યે નીકળશે. તારીખ 1/7/2017 શનિવારે બપોરે ગુરુવારે સમાધિ આપવામાં આવશે. સંત મોતીરામ સાહેબ ગુજરાતભરમાં 18 વર્ણમાં બહોળો શિષ્ય સમુદાય ધરાવે છે. તેઓ શ્રી વર્ષો સુધી સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ અંજારમાં શિક્ષક તરીકે સેવાઓ આપી હતી. મોતીરામ સાહેબ દેહવિલયના સમાચાર સાંભળી અને ભાવિકો ગુજરાતભરમાંથી ચોબારી ગુરુદ્વારા મધ્યે ઉમટી રહ્યા છે, જેમની પાલખી યાત્રા ચોબારી મધ્યે નીકળશે. તારીખ 1/7/2017 શનિવારે બપોરે ગુરુદ્વારે સમાધિ આપવામાં આવશે. દર્શકોને જણાવવાનું કે કચ્છ કેરમાં પ્રસિદ્ધ થયેલ કોઈપણ જાહેર ખબરમાં જણાવેલ માહિતી અથવા ઉત્પાદન કે સેવા સંદર્ભે વિજ્ઞાપનદાતાએ કરેલ દાવા અંગેની સંપૂર્ણ જવાબદારી વિજ્ઞાપનદાતાની જ રહેશે અને કચ્છ કેરની કોઈપણ પ્રકારે જવાબદારી રહેશે નહીં. દર્શકોએ પોતાની રીતે પૂરતી તપાસ કરીને પોતાની જવાબદારીએ યોગ્ય નિર્ણય લેવાનો રહેશે. તો દર્શક મિત્રો, વધુ સમાચાર માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ.